પાંચ દીકરા થયા પછી ભગવાને રૂક્ષ્મણીને કહ્યું મારી એવી ઈચ્છા છે કે જો હજુ તમારી ઈચ્છા હોય ને તો શિશુપાલની ઘેર પાછા જતા રહો. ભગવાન મસ્કરી કરે છે. કારણ કે જો રૂક્ષ્મણી હું કેટલો બધો બીકન છું, જરાસંઘની બીકથી હું સમુદ્રમાં આવીને બેહી ગયો અને મારી સાથે લગ્ન કર્યા પછી તને કઈ ફાયદો નથી. હજુ વિચારજે જવું છે. અને ભગવાન જ્યાં રૂક્ષ્મણીને બોલ્યા સત્યભામાં જોયા કરે છે. સત્યભાગ મને કે તો ખબર પાડવી. અને જ્યાં ભગવાન રૂક્ષ્મણીને બોલ્યા અને સાંભળતા રૂક્ષ્મણી મૂર્છિત થયા અને જ્યાં મૂર્છિત થવા ગયા ભગવાને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને પકડી લીધા અને સત્યભામાં આવ્યા. હું કીધું મને કોઈ ખબર પાડી. હું કીધું તમે? ભગવાન કે શાંતિ તો રાખ. સત્યભામાજીએ કહ્યું બિચારા કશું બોલતા નહીં, તમે અમારા જીવન કહો. ભગવાન કે તને લાગે છે તું જોતો જે કોઈ દિવસ ના બોલે ને તો એક દિવસ એવો ધડાકો કરે કે આખું ઘર માથે કરે છે. અને સત્યભામાએ હાથમાં જળ લઈને છાંટ્યું. રૂક્ષ્મણી જાગ્યા અને દ્વારિકાનાથને કહે છે દ્વારિકાનાથ આપે શું કીધું? 5 દીકરા પછી મને એમ કહે હવે તમે જતા રહો. 5 દીકરા પછી તમે જોજો બહેનો એકદમ જવાન વિચાર ના કરે, પણ ભાઈઓ તો જરીક ઝઘડો થાય જતો રહીશ, બાવો થઈ જઈશ. એક બેન કંટાળ્યા, સમજ્યા તમે? એક બેન કંટાળ્યા પેલા ભાઈ કે કામ સારું જાઓ બાવો થઈ જાઓ. ભાઈ ઘરમાંથી ધોતિયું પહેર્યું, ભસ્મ લગાડી, ખભે ઠેલો નાખ્યો. જાઓ પાછો નહીં આવું. જાઓ. અને ભાઈ વડોદરા સ્ટેશન આવીને બેઠા. ઓળખીતા લોકો આવે, કોઈ રૂપિયો નાખે, કોઈ 2 રૂપિયા. ઉઠાય એ કુછ લેતા નહીં. નિકાલ. બપોરના 3 વાગે છોકરાઓ આવ્યા. બાપુજી કઈ ગયા? બાપુજી બાવો થઈ ગયા એવું હોતું હશે. અને પછી સ્ટેશને આવ્યા બધા. અને પછી બાપુજી ખરેખર જતું જ રહેવું છે મારે જતું જ રહેવું છે. ધીમે રહીને ભાઈ કીધું સાંભળો છો તમને કહું છું, તમને જે ભાવે છે ને મકાઈનો ચેવડો એ આજે બનાવ્યો, ચલો. એટલે ભાઈ પેલા ઘેર પાછા આવ્યા અને છોકરાઓએ પૂછ્યું બાપુજી આવી ગયા? તરત બાએ કહ્યું બેટા ચૂલાની રાખ જાય કઈ ચૂલ જ પાછી આવે. દીકરાને ત્યાં દીકરા, એને ત્યાં દીકરા. અને સમર વેકેશન પડ્યું એટલે છોકરાઓએ કહ્યું દાદા પ્લીઝ આપણે વાડીએ જઈએ. ભગવાન છોકરાઓને લઈને વાડીએ આવ્યા, સમજાય છે? છોકરાઓએ કહ્યું દાદા પ્લીઝ શેરડી ખાવી છે. અને છોકરાઓ જ્યાં શેરડીના ખેતરમાં ગયા, દ્વારિકાના તો ઉભારો એમાં ના જશો, બહાર નીકળો. કેમ? અરે બેટા એ શેરડીના ખેતરે તો મારી પાસે 999 પુરાયા છે. કોણ? દ્વારિકાનાથે કહ્યું બેટા એ શેરડીનું ખેતર આપણું નથી, દ્રૌપદી ફોઈબાનું છે. અને છોકરાઓએ કહ્યું દાદા પ્લીઝ. અને ગયા આંબા વાડીએ. દાદા પ્લીઝ મેંગો. છોકરાઓએ કેરીઓ ખાધી અને કેરી ખાતા મે મહિનાની ગરમી. દાદા પ્લીઝ વોટર. ભગવાન આવ્યા, માતા પરથી ફાળી ઉતાર્યું, કળશો બાંધ્યો અને કુવામાં ઝંપલાયું. અને કુવામાં જ્યાં કળશો નાખ્યો એ કળશામાં જળ તો આવ્યું, એ જળની સાથે કાચીડો આવ્યો. અને દ્વારિકાનાથ એ જળનો લોટો ખેંચવા ગયા. પ્રભુના હસ્તકમલનો સ્પર્શ કાચીડાને થયો અને કાચીડામાંથી નૃગ રાજાનો જન્મ થયો. બોલો દ્વારિકાધીશ કી જય.
ધ્રુવ રાજાએ પૂછ્યું, પ્રભુ મને કાચીડાનો જન્મ કેમ મળ્યો? ભગવાને પૂછ્યું, તમારે પેલા પાપ ભોગવવા છે કે પુણ્ય ભોગવવા છે? ધ્રુવ રાજાએ કહ્યું પાપ. ધ્રુવ રાજાને કહ્યું, હે રાજન, તમે ગત જન્મની અંદર બ્રાહ્મણની સંપત્તિની ચોરી કરેલી. એક બ્રાહ્મણની ગાય ગૌશાળામાંથી તમારે ત્યાં આવી ગઈ હતી. તમે આપવામાં વિવેક કરેલો. તમે બ્રાહ્મણની સંપત્તિની ચોરી કરેલી. અને કહ્યું છે ભાઈ, સાધુ સંત અભિયાગત બ્રાહ્મણ દીકરી, પછી ભાણા ભત્રીજા, પછી વધવા ને તીક્તા માતા, જેનો અધિકાર, જેની જેટલી સંપત્તિ છે અને તમે અધિકારી છો તેને સમર્પિત કરી દો. એવી અન્ય કોઈની સંપત્તિ રાખો નહીં કે જેને લીધે તમારે ખૂબ ભોગવવું પડે.